12 વર્ષની છોકરી વર્ષી તો પૂરો થયો, આચાર્ય ભગવાન પાસે ગઈ અને સાહેબને કીધું, સાહેબ આ જીવન ફ્રૂટ ડ્રાય ફ્રૂટ નો ત્યાગ. એ દીકરીએ લાઈફ ટાઈમ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ નો ત્યાગ. 16 વર્ષની થઈ, પુણ્યનો ઉદય થયો, મોહનીય કર્મ તૂટ્યા, દીક્ષા જીવન ઉદયમાં આવ્યું. 16 વર્ષની ઉંમરે દીકરીએ દીક્ષા લીધી. દીક્ષાના મંડપમાં પ્રભુની સામે સકલ સંઘની સાક્ષીએ નિયમ લીધો, 15 વર્ષમાં 100 ઓળી પૂર્ણ ન થઈ આ જીવન 6 વીઘાનો ત્યાગ. દૂધ, દહીં, ઘી, ગોળ, પકવાન, તેલ ત્યાગ. એક પણ ખાડો પાડ્યા વગર, એક પણ પારણું કર્યા વગર કન્ટિન્યુ 100 ઓળી કરો તો પણ 14.5 વર્ષ લાગે. એ સાધ્વીજી ભગવંતે 15 વર્ષમાં 100 ઓળી પૂર્ણ કરી, બીજામાં બીજી 100 ઓળી પૂર્ણ કરી, ત્રીજી 100 ઓળી પૂર્ણ કરી અને 372મી ઓળી આજે સાધ્વીજી ભગવાનને ચાલુ છે. પરમ પૂજ્ય સાધ્વી શ્રી હંસ કીર્તિ શ્રીજી મહારાજા આ જ અદ્ભુત પરંપરામાં ત્રણેય મુમુક્ષુઓ ભણવા માટે જઈ રહ્યા છે.